નમસ્કાર. ચાલો આજે એક સફર પર જઈએ, હજારો વર્ષ પાછળ. ક્યારે વિચાર્યું છે કે સંસ્કૃત જેવી પ્રાચીન ભાષામાં એવું તે શું હશે જે આપણને આજે પણ કામ લાગે? તો આજે આપણે ધોરણ 9ના અભ્યાસક્રમમાં ડૂબકી મારીશું અને કેટલાક એવા જ રસપ્રદ જવાબો શોધીશું. જોઈએ તો ખરા, આ જ્ઞાન ખરેખર કેટલું જીવન છે? તો મૂળ સવાલ તો એ જ છે ને કે આ બધા જૂના ગ્રંથોમાંથી આપણને શું શીખવા મળે? અને જવાબ છે ને, એ બહુ રસપ્રદ છે. એ છુપાયેલો છે એવી વાર્તાઓમાં, એવા સિદ્ધાંતોમાં જે સમયની સાથે જૂના નથી થયા પણ ઉલટાના વધુ કામના બન્યા છે. તો ચાલો આપણે સાથે મળીને આ જ્ઞાનના ખજાનાને ખોલીએ. આપણી આ જ્ઞાનયાત્રાની શરૂઆત ક્યાંથી કરીશું? પ્રકૃતિથી. કેમ? કારણ કે ક્યારેક સૌથી મોટા અને ઊંડા બોધપાઠ છે ને, એ આપણને કોઈ મોટા પુસ્તકોમાંથી નહીં પણ આપણી આસપાસની દુનિયા, પશુ પક્ષીઓ પાસેથી જ મળી જતા હોય છે. બહુ જ સરળ રીતે. તો ચાલો એક ખાસ પક્ષીની વાત કરીએ. એનું નામ છે ચાતક. હવે આ પક્ષીની એક બહુ જ અનોખી, કહો કે વિચિત્ર પરંપરા છે. એમના કુળનો નિયમ છે કે ભલે ગમે તેટલી તરસ લાગે, એ લોકો માત્ર ને માત્ર વરસાદનું જ પાણી પીવે. આ વાત ભલે નાની લાગે, પણ અહીંથી જ એક બહુ મોટી વાર્તા શરૂ થાય છે, સિદ્ધાંત અને જરૂરિયાત વચ્ચેના સંઘર્ષની. હવે જરા કલ્પના કરો, એક નાનકડું ચાતક બચ્ચું છે, તરસથી એનું ગળું સુકાય છે અને સામે જ પાણીથી ભરેલું તળાવ છે. હવે એ શું કરશે? શું એ પોતાના કુળની પરંપરા નિભાવશે કે પછી પોતાનો જીવ બચાવશે? જુઓ, આ ખાલી એક પક્ષીની વાર્તા નથી રહી. આ તો આપણી પોતાની અંદર જે સંઘર્ષ ચાલે છે ને, એની વાત છે. નિષ્ઠા કે પછી જરૂરિયાત? અને આ શીખવાની વાત ખાલી ચાતક પૂરતી જ નથી. સંસ્કૃત સાહિત્ય તો આપણને કહે છે કે દરેક પ્રાણી પાસેથી કંઈક ને કંઈક શીખવા જેવું છે. જેમ કે સિંહ પાસેથી શું શીખવા મળે? એક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. બગડા પાસેથી પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખવો. અને હા, ગધેડા પાસેથી પણ શીખવાનું છે, ફરિયાદ કર્યા વગર, થાક્યા વગર પોતાની જવાબદારીઓ પૂરી કરવી. સાચું કહીએ તો આખી પ્રકૃતિ જ જાણે આપણી ગુરુ છે. તો પ્રાણીઓ પાસેથી બોધપાઠ લીધા પછી ચાલો હવે આપણે માનવ જગતમાં આવીએ અને એ જોઈએ કે મહાન લોકો અને એમના જીવનમાંથી આપણને કયા નૈતિક મૂલ્યો શીખવા મળી શકે છે. આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે રાજા ભોજનું. એ વિદ્યાના પ્રેમી હતા, કળાના પારખુ હતા, એકદમ આદર્શ રાજા. પણ એમના જીવનમાં એક બહુ મોટો સવાલ હતો કે આ દુનિયાનો સૌથી મોટો, સૌથી શ્રેષ્ઠ ખજાનો ખરેખર છે શું? આ સવાલ અને એનો જવાબ બંને યાદ રાખજો. આપણે પાછા અહીં આવીશું. જેમ રાજા ભોજે મૂલ્યોને મહત્વ આપ્યું, એ જ વાત આધુનિક ભારતમાં પણ જોવા મળે છે. જુઓ, આ એક કિસ્સો છે. સ્વામી સત્યદેવ ગાંધીજીને મળવા ગયા. હવે ગાંધીજીએ એમને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો દેશની સેવા કરવી હોય તો ક્યારેક આ ભગવા વસ્ત્રો પણ અવરોધ બની શકે છે. એમનો કહેવાનો મતલબ એકદમ સાફ હતો. સાચું કામ એ દેખાવ કરતાં ઘણું મોટું છે. કર્મ જ બધું છે. હવે જરા ધ્યાનથી સાંભળજો આ વાક્ય. ચક્ષુષ્માન અંધ એવ સહ. મતલબ જેની પાસે આંખો તો છે પણ છતાંય અંધ છે. આવું કોના માટે કહેવાયું હશે? એ વ્યક્તિ માટે જે ગુસ્સામાં એટલો આંધળો થઈ જાય છે કે એને સાચું ખોટું કંઈ દેખાતું જ નથી. ક્રોધ જાણે આપણી આંખો પર એક પડદો પાડી દે છે. તો પછી સવાલ એ થાય કે એવો કયો ખજાનો છે જેને કોઈ ચોર પણ ચોરી ન શકે? અને એનો એક જ જવાબ છે: વિદ્યારૂપી ધન. મતલબ કે આપણું જ્ઞાન. જો દુનિયાની કોઈ પણ સંપત્તિ આજે છે, કાલે નથી, પણ જ્ઞાન એક એવી મૂડી છે જે હંમેશા આપણી સાથે રહે છે અને જેટલી વાપરો એટલી વધે છે. સારું, તો આ બધું જ્ઞાન આપણને ગ્રંથોમાંથી મળે છે. પણ એ ગ્રંથોને સમજવા માટે એની ભાષાને સમજવી પડે, બરાબર? તો ચાલો હવે આપણે સંસ્કૃત ભાષાના મૂળભૂત માળખા પર, એટલે કે એના વ્યાકરણ પર એક નજર નાખીએ. કોઈ પણ ભાષા હોય એનું એક બંધારણ હોય છે. સંસ્કૃતનું પણ છે. અને એની શરૂઆત થાય છે એના 13 સ્વરોથી. આ સ્વર જ ભાષાને એનો અવાજ, એનો સૂર આપે છે. અને સ્વરોને સાથ આપે છે 33 વ્યંજનો. બસ, આ સ્વર અને વ્યંજન બંને મળીને શબ્દોનું એવું મજબૂત માળખું રચે છે જેના પર આખું સંસ્કૃત સાહિત્ય ઊભું છે. અને આ ભાષાનું વ્યાકરણ કેટલું તાર્કિક છે એ જુઓ. દાખલા તરીકે તમે ગચ્છતિ બોલો એટલે તરત જ ખબર પડી જાય કે વાત અત્યારની, એટલે કે વર્તમાનકાળની થઈ રહી છે. એ જ રીતે પઠિષ્યામી કહો એટલે નક્કી કે વાત ભવિષ્યની છે. દરેક શબ્દનો, દરેક પ્રત્યયનો એક ચોક્કસ નિયમ છે
જેમ કે નમઃ શબ્દ પછી કઈ વિભક્તિ આવે એ પણ નક્કી જ હોય છે. આ જ ચોકસાઈ સંસ્કૃતને એકદમ વૈજ્ઞાનિક ભાષા બનાવે છે. હવે આટલા બધા નિયમોને એકસાથે એક જગ્યાએ વ્યવસ્થિત કરવા એ કોઈ નાનું સૂનું કામ નથી. અને આ મોટું કામ કર્યું આપણા ગુજરાતના જ એક મહાન આચાર્ય હેમચંદ્રાચાર્ય. એમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામનો એક એવો ગ્રંથ બનાવ્યો જેમાં માત્ર 8 અધ્યાયમાં આખી ભાષાના નિયમો સમાવી લીધા. આ ખાલી એક પુસ્તક નથી, આ તો ગુજરાત માટે એક ઐતિહાસિક ગૌરવ છે. તો આપણે ભાષા જોઈ, એનું વ્યાકરણ જોયું. હવે આપણી આ સફરના અંતિમ પડાવ પર જઈએ. ચાલો વાત કરીએ એ મહાન સાહિત્યની અને એના સર્જકોની, જેમણે આ ભાષાને અમર બનાવી દીધી. કોઈપણ ભાષાની ખરી ઓળખ તો એના સાહિત્યથી જ થાય છે, બરાબર ને? અને જ્યારે વાત સંસ્કૃતની આવે ત્યારે 2 મહાન ગ્રંથો આપણા મગજમાં તરત જ આવે છે. એક આદિકવિ વાલ્મીકીએ લખેલું રામાયણ અને બીજું મહર્ષિ વેદવ્યાસનું મહાભારત. અને આ ખાલી ગ્રંથો નથી, આ તો ભારતીય સંસ્કૃતિના ધબકારા છે. એ મૂલ્યો છે જે આજે પણ આપણને માર્ગ બતાવે છે. પણ આટલો મોટો જ્ઞાનનો વારસો એ સચવાયો ક્યાં? તો એ સચવાયો વલ્લભી વિદ્યાપીઠ જેવી જગ્યાઓએ. અને તમને ખબર છે, આ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં ભાવનગર પાસે આવેલી હતી. જરા વિચારો તો ખરા, એક જમાનામાં આ જગ્યા જ્ઞાનનું એવું મોટું કેન્દ્ર હતી કે દુનિયાભરમાંથી લોકો અહીં ભણવા આવતા હતા. તો ચાલો હવે પાછા આવીએ આપણા પહેલા સવાલ પર. યાદ છે રાજા ભોજનો પ્રશ્ન કે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ખજાનો કયો છે? સંસ્કૃતમાં એના માટે શબ્દ છે પરમ નિધાનમ. અને આટલી બધી વાતો કર્યા પછી હવે જવાબ એકદમ સાફ છે, નહીં? એ શ્રેષ્ઠ ખજાનો સોનું, ચાંદી કે હીરા મોતી નથી, પણ એ છે વિદ્યારૂપી ધન, એટલે કે આપણું જ્ઞાન. તો અંતે એક સવાલ આપણા બધા માટે. આજના આ ભાગદોડવાળા યુગમાં જ્યાં બધું જ કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં આપણા માટે સાચો શ્રેષ્ઠ ખજાનો એટલે શું? આ સવાલ પર વિચારવા જેવું છે ખરું ને? આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ.